સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અને બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ જાણે સામાન્ય બની ગયું છે। ચોટીલા પ્રાંત અધિકારીએ નેશનલ હાઈવે પર આવેલા જયદાણા હોટેલમાં મોડી રાત્રે દરોડા પાડ્યા। આ હોટેલ પરથી ઝડપાયેલા ટેન્કરમાં પંપ સ્ટાઇલ વ્યવસ્થા ઊભી કરાઈ હતી। સાથે જ 11,700 લીટરનું કથિત બાયોડીઝલ પણ મળી આવ્યું। આ દરોડામાં અધિકારી પર કાર ચડાવવાનો પ્રયાસ કરનાર એક શખ્સ પણ ઝડપાયો। ઝડપાયેલા વ્યક્તિના મોબાઈલમાંથી 6 જેટલા વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા, જેમાં વ્યવસ્થિત ગોઠવણ હોય તે રીતે અમદાવાદ રાજકોટ હાઈવે પર અધિકારીઓ ક્યાં કયા લોકેશન પર છે તેની માહિતી આપવામાં આવતી હતી। પ્રાંત અધિકારીની ટીમે ટ્રેક્ટર સહિત કુલ 29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો।